જોજો આ તમને બધું કોઈ કલ્પના પંચમ વેદમાં નથી. આ પછી નાડી કપાઈ ગઈ એટલે આપણે આ જ્ઞાન વહી ગયું. પાંચમા વેદનું જ્ઞાન માના ઉદરમાંથી જન્મા અને નાડી જેવી કપાણી એટલે પંચમ વેદનું જ્ઞાન કપાઈ ગયું. આપણો પાંચમો વેદ કપાઈ ગયો અને આપણે પછી આમાં ફરતા થઈ ગયા બુંદની અંદર. ઓલા નાદની આપણે ખબર પડે નહીં. પરમ ગુરુએ કીધું છે તમારું ગોત્ર શું છે એમ કીધું કોઈએ, તો કીધું મારું ગોત્ર નાદ ગોત્ર છે. એટલે બધું ક્રમમાં આવે ટાઈમ સર. એ તમે નથી ગોઠવેલું, આ બધી સૃષ્ટિની રચનામાં ગોઠવાયેલું છે. આ બધા આમાંથી રાશિ સહિત, દિવસ સહિત, મહિના સહિત, બે પક્ષ સહિત, શુક્લ પક્ષ ને કૃષ્ણ પક્ષ સહિત, તિથિ સહિત આ બધું ક્રમમાં ચાલી રહ્યું છે. કોની ગોઠવું? તો ઓલા બધા એમ કે અકર્તા બ્રહ્મથી થયું. અરે ભાઈ કોઈ કરનાર ન હોય તો એમને થોડું થાય. એટલે કોક છે કરતા એને ગોતો, તે પછી કરતા ગોતે તો કોના ગોતે ખબર? કૃતના. કોક બ્રહ્માને કે કોઈ વિષ્ણુને કહે છે. સકર્તા કૈવલા બધાને બનાવ્યા છે એ કોઈ ન કહી શકે, કારણ કે ત્યાં સુધી તેની મતિ નથી જાતી, એની બુદ્ધિ નથી જાતી. એટલે આપણે કહી કે કૈવલ્ય બનાવ્યું, પણ આપણે એમને જ કહીએ છીએ. આપણે સમજતા નહોતા, આજ પછી સમજશું આપણે કે ભાઈ આ સમજીને આપણે કહીએ છીએ. અમે જે કહીએ છીએ સકર્તા કૈવલ્ય બનાવ્યા છે અમને, અને તમને બનાવ્યા છે. એના અંશો શું? આ જગત એની બનાવ્યું છે. એટલે કૈવલ્યની ભક્તિ નહીં છોડવાની. અને કોણ બતાવશે? તો કે પરમ ગુરુ. પરમ ગુરુને આઘા નહીં જવા દેવાનું. એને કિક મારવી હતી. એ કિક મારવા માટે આવ્યા 250 વર્ષ પહેલા. આપણે એટલા વર્ષ ગયા, પણ એની એવી કિક મારી છે ને આપણે કાંઈ નહીં કરીને તોય કૈવલધામ ભોગવાના છે. નક્કી રાખજો. પણ આપણે અહીંયા આવવું પડશે, શ્રદ્ધા રાખવી પડશે, વિશ્વાસ રાખવો પડશે. કારણ કે પરમ ગુરુના સ્થાનમાં આવી ગયા એટલે કૈવલધામમાં તમે જવાના છો. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए. સત કેવલ સાહેબ. હું મારા ફોન બંધ કરી દઉં છું. તમારી મને ખબર નથી એટલે વાઇબ્રેટ કરી દઉં છું એટલે ફોન આવે અને મારે ઉચકવાય નહીં.
એટલે બે બંધ કરી દઉં છું. તમારે આગળ જેટલા હોય એટલા કરી દેજો ફોન. પછી એક ત્રીજો ફોન બંધ કરી દઉં છું. જે ત્રીજો ફોન છે ને અહીં અંદર છે, બીજા વિચારો એમાં ન આવે એના માટે અહીંના જ વિચારો રે. બે દેખાતા છે અને એક અહીં અંદર છે. કોકને એક દેખાતો છે, એક અંદર છે. થોડું ધીમું રાખી દો. હા, સંભળાય છે બરાબર? આપણે જે વિષય આવતો હતો અહીં બોર્ડ આ લોકો લઈ આવ્યા છે એટલે થોડુંક એના ઉપર લખીને પણ સમજાવીશું. જે ગઈકાલે વાંચ્યું કલ્યાણદાસજી મહારાજે, વધારે લાગે છે, થોડોક ઓછો કરી દો. એટલે મારો ઓછો કરું કે ત્યાંથી કરું? હા, સંભળાય છે હવે બરાબર? પાછળ આ બરાબર સંભળાય છે? કલ્યાણદાસજી મહારાજે 293 પાના ઉપરથી વાંચ્યું હતું, બરાબર? જોઈ લો. હું થોડો પાછળ હાલું છું, પછી પાછા એને અનુસંધાનમાં લઈ લઈશું. બધા અહીંયા ઉપર હતા એટલે મેં બધો વિષય એમાં નહોતો કીધો, પણ અહીંયા તમે બધા ઘરના જ બેઠા છો ને તો બધી વાત કરી દઉં. મેં કીધું કાંઈ બાકી ન રહેવા દો એમ. આ બાજુની કરી દઉં ને કેવલધામની કરી દઉં. પંચમ વેદનો લોપ કેમ થયો, કેટલો સમય થયો, કઈ રીતે આ બધું થયું, પાછળથી હું થયું, એની બધી વાત બોર્ડ ઉપર લખતો જાવ ને કરતો જાવ. હવે આપણે હું થોડાક પાછળ હાલવાનું છે, તમારે ખાલી જોવા પૂરતું જો. 287-88 જોવાનું છે પાના નંબર. એમાં 87 જુઓ. હા, 287 પેજ ઉપર તમે જુઓ. એમાં ઉપરથી લીટી પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, નવમી, 10મી, 11મી, 12મી ને 13મી લીટીમાં લખ્યું છે એક પાછળ એક એમ 10,000 પુત્રો તપ કરવા સારું ચાલ્યા ગયા. આ મુદ્દાને યાદ રાખજો તમે. આ પંચમવેદ ને કાપ્યો નહીં ને તો પંચમવેદ ને સાંભળી અને 10,000 સંકાદિકો સૃષ્ટિની રચના કરી જ નહીં અને સૃષ્ટિની રચના કર્યા વગર ચાલ્યા ગયા. એ પછી શું થયું તો કે પછી છે એ મનુ અને બીજા 4 સંકાદિકો ઉત્પન્ન થયા અને મનુ અને શત્રુપા એ એના નાત પુત્રોમાંથી થયા. એ પાછું અહીંયા આપ્યું છે. આ મેં 287 ઉપર તમને કીધું, એને યાદ રાખજો. 10,000 સંકાદિકો. હવે મનુ અને શત્રુપા જે છે એ તમારે 290 ઉપર જોવાનું છે, બરાબર? અને એમાં નીચેથી લીજો લાઈન 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11મી માંથી આવશે નીચેથી. ત્યાર પછી બ્રહ્માને સ્વયંભૂ મનુ નામનો પુત્ર અને શત્રુપા નામની કન્યા થયા. આ બંનેનું લગ્ન કર્યું, તેના સંયમે કરીને સૃષ્ટિ ઉત્પન્ન થઈ. તે જ પરંપરા ચાલી આવેલી હોય. દેવ, દાનવ અને માનવ આજ પર્યંત વર્તન કરે જાય છે. સમજાણું? 2 વાત મુખ્ય કરી દીધી તમને. પહેલા તો આપણે પહેલા પ્રકરણમાં કીધું કે એકેદેશી પદ અને સર્વદેશી પદનું નિરૂપણ. બીજા પ્રકરણમાં કીધું માથું કાપી નાખ્યું પંચમવેદનું. એના કારણો આપ્યા. પંચમવેદ શા માટે કપાઈ ગયો? કે 10,000 સંકાદિકો જેવા ઉત્પન્ન કરે ને બ્રહ્માજી એટલે તરત હાલતા થઈ જાય. 5મો વેદ સાંભળે એટલે એને આ બાજુની ક્રિયામાં રહે નહીં, જગતની રચના કરે નહીં, એટલે વયા જાય. આવી રીતે નિરંજન પુરુષ છે એને ધ્યાન બારા, એને ખબર ન રહી અને 10,000 સંકાદિકો વયા ગયા. જોયું ત્યારે સૃષ્ટિની રચના તો આગળ વધતી નથી કે, એટલે સૃષ્ટિની રચના આગળ નથી વધતી તો હું શું કરું? તો એની તરત આકાશવાણી કરી કે એને કીધું કે આ સૃષ્ટિની રચના આગળ કેમ વધતી નથી? એ જે આકાશવાણી થઈ એટલે એ વિષ્ણુએ સાંભળી. જેવી વિષ્ણુએ સાંભળી એટલે એને કીધું આ કેમ સૃષ્ટિને આગળ વધતી નથી, એવું જોવા માટે એ બ્રહ્મદેવ આગળ આવ્યા.
હવે બ્રહ્મદેવ એટલે બ્રહ્માજી એ જોતા હતા કે આ કઈ રીતે આવું બધું થાય છે. આ ઉત્પન્ન કરે ચાર ઉત્પન્ન કરે બધા હાલતા થઈ જાય. એટલે ચાર ઉત્પન્ન કર્યા હતા ને એમાં જોયું કે હવે આ બ્રહ્માજી ઉત્પન્ન કરે પણ પાંચમું માથું જે બોલે છે ને એની અંદર વિત રહેલું છે, જાણ રહેલી છે, સમજણ રહેલી છે. એ સમજણથી સમજી જાય છે એટલે સંસારની રચના કરતા નથી અને સંસાર રચના થતી નથી. આવું જ્યારે થયું ત્યારે હવે આ ચાર શંકાદિકોને બ્રહ્મમાં નાખવા પડે, એને કંઈક શંકામાં નાખવા પડે. મેં તમને તે દિવસે કીધું હતું કે સાંજ પડે ને એટલે કોઈને તમે શંકામાં નાખાય કે ભાઈ આ બાજુ હું ગયો ને તો ત્યાં સાંજે 7 વાગે કે 6 વાગે મેં એરું જોયો હતો એમ. હવે એ વ્યક્તિ ત્યાંથી નીકળવાનો છે એના મગજમાં તો રોડ નો દેખાય, એરું જ દેખાયા કરે. શંકા નાખી દો ને તમે એટલે આવું જ થાય એમ. અને એનું મેં ઉદાહરણ આપ્યું તો અસ્વસ્થામાં મરાણું, અને એના કારણે એ ઉદાહરણના કારણે હું થયું, ઓલાને શંકા પડી એટલે હવે યુદ્ધ લડવાનું બંધ કરીને ધ્યાનમાં બેસી ગયા એટલે માથું કપાઈ ગયું. જ્યાં માથું કપાય ને ત્યાં શંકાઓ પડે, શંકા જ્યાં પડે ને ત્યાં માથું કપાય, જ્યાં બુદ્ધિ આપણી બંધ થઈ જાય શંકાના કારણે. એટલે તમે અહીંયા બેઠા છો ને કોઈ પણ પ્રકારની શંકા નહીં રાખતા, અહંકાર અને માયાને એને દૂર મૂકી દીજો. પહેલા હું ગ્રંથ જે તમને કહું છું ને એને સમજવાની કોશિશ કરજો. એટલે જે ગણિત છે ને એ હું તમને ગણિત કરીને બતાવીશ એટલે તમને એમ લાગશે કે ઓહો પંચમ વેદ આવો છે, આપણે જે વાંચીએ છીએ એની અંદર આટલી સમજણ ભરી છે. હવે આ જયારે સૃષ્ટિ કરવાની થઈ એટલે પેલા સંકાદિકો તો વહી ગયા, એ સૃષ્ટિ કરતા નથી. પણ હવે વિષ્ણુ છે એ સામે ધ્યાન રાખીને બેઠા છે અને પછી છે એ બ્રહ્માજીના નાદપુત્રો પાછા ઉત્પન્ન કર્યા. એની હું અહીંયા નાદપુત્ર લખતો જાઉં છું, એને કેટલો સમય થયો એ લખતો જાઉં છું, કેટલા સમય પછી મનુ અને શત્રુપા ઉત્પન્ન થયા એ લખતો જાઉં છું, અને એને કેટલો સમય થયો ને આપણે બધા અહીંયા અત્યારે ફરીએ છીએ મનુ શત્રુપામાંથી કેવી રીતે અહીંયા સુધી પહોંચ્યા. તમારી જ વાત લખવાનો છે. એવું નહીં લખતા કે શાસ્ત્ર વાંચવા આવ્યા છે કે આપણે ગ્રંથ વાંચવા આવ્યા છે, કે હું તમને તમારી વાત દેખાડવાનો છું અત્યારે. અને એને હું લખતો જાઉં છું, તમે જોતા જજો, જાગ્રત રહીજો. હું વચ્ચે વચ્ચે તમને જગાડવા માટે નાની એવી દાંત કઢાવવાની વાત કરીશ કે તમે હુઈ ન જાઓ એટલા માટે, બરાબર. અને અહીં બોર્ડ મૂકી દીધું છે ને, આજ બોર્ડથી જ શરૂ કરું. હું તમને સમજાવવાનો છું જે એ વસ્તુ એક વખત જોઈ લઈએ. થોડો મેં વિશેષ અભ્યાસ કરેલો છે આ વિષયનો એટલે તમને કહી શકું છું. અને અહીંયા બેઠા બેઠા હું અભ્યાસ જ કરતો, તમે બધા જોતા હતા. મહેશભાઈ અહીંયા બે જે દર્શન કરવા આવે સાંજે સવારે ત્યારે ક્યારેક એ મને જોતા હશે એટલે એને ખબર પડી જશે. સાંભળજો હવે. આમાં ગણિતના જે ઝીણા દાખલા છે ને એ તમારા છોકરાઓને ક્યારેક સમજવા હોય ને તો એ પાછો હું અલગથી સમજાવીશ. આ સૃષ્ટિ પાણીમાંથી પેદા થઈ બહાર નીકળી આ દિવસ શ્વેતવરા કલ્પ, આ કલ્પ એકવાર પરમ ગુરુ આવે તો એ કલ્પ, એનું નામ શ્વેતવરા કલ્પ, બરાબર. એને અત્યારે તમે બેઠા છો ને એ આજનો દિવસ સહિત નહીં એની વાત કરું. 1,97,29,126 વર્ષ ચાલુ છે. અને એ આપણે વર્ષ પ્રતિપદા બેન ચૈત્ર મહિનાનો પડવો એ દિવસે આ વર્ષ બદલાય. એટલે ચૈત્ર મહિનો હમણાં ગયો હોય છે આપણો, અત્યારે કયો હાલે છે? શ્રાવણ, બરાબર. તો આની પહેલા કાર્તક, માક્ષક, પોષ, મહા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જેઠ, અષાઢ, એટલે આને પછી 4 આના વત્તા 4 મહિના, 4 માસ. અને આજે આ તિથિ કઈ છે? 9 દિવસ અને 9 વાગ્યા અત્યારે. સમજાણું? આ 9 વાગ્યા આજની સુધી તમને કહી દઉં. હવે જેટલો સમય જાય ને એટલો આમાં વધારે કરતો જવાનો. આ પછી 10 થઈ જાય. હમણાં આપણે પૂરું કરશું ને એટલે પછી તમે ઘરે જાઓ ત્યાં 11 થઈ જશે. સમજાણું? એ વધતા જશે. કાલ થાય ને એટલે પાછો દિવસ 10મો થઈ જશે.
ના ના ભલે બેઠા હવે તમે વચ્ચે કાંઈ બોલતા નહીં કોઈ ઘડીક, બરાબર? જેમ છો એમ બેઠા રહીજો, ન દેખાય ત્યાં હેઠે બેસી જજો, બરાબર? કારણ કે મારું મન છે ને આમ તેમ જવા નહીં દેતા તમે લોકો, હું તમને બરાબર સમજાવવાનો છું. હવે આ દિવસ શરૂ થયો એના પછી, એટલે આમાંથી છે, આના પછી છે એ 1,70,64,000 વર્ષે મનુ અને શત્રુપા ઉત્પન્ન થયા. આ એટલે મનુષ્ય ક્યારે પહેલો ઉત્પન્ન થયો? તો કે આની અંદરથી આ 100 ને આટલા વર્ષો બાદ કરી નાખીએ, એટલે હાર કરતો જાવ છો એટલે તમને છે ધ્યાનમાં આવી જાય. અહીંયા આંકડા મૂકતો જાવ એટલે એક દી કોઈ એમ ન કે આ તમારું પંચમ વેદ છે ને એ તમે ઉપજાવી કાઢેલું છે, એમ તમને ખબર નથી એટલે તમે એવું માનો છો. જેમ ઘુવડ ને સૂર્ય દેખાય ને એટલે કે દિવસ છે જ નહીં એમ કે, સમજો? એની જેમ ઘુવડ જેવી ગતિ છે એ નહીં ઓળખીએ કે બાકીના બધા ઓળખી જશે. 97, 29 તમે હોતી મારી યારે ગણજો. તો કોકને અગર જો હોય ને આ મોબાઈલ, તો મોબાઈલ બંધ કરવાની મેં કીધું છે, પણ કેલ્ક્યુલેટર શરૂ રાખવાનું કીધું છે. કેટલા થાય છે? 29, 126 કલાકોની નહીં ગણતા વાહેના, બરાબર? મહિના નહીં ગણતા. લેસ 1,70,64,000 વર્ષ, બરાબર? પહેલો મનુષ્ય ઉત્પન્ન થયો એને 1,58,85,126 વર્ષ થયા. કેટલા? આ મનુ અને શત્રુપાને બનતા આટલો સમય થયો અને આ ઉત્પન્ન થયા આ બંને. હવે ત્યાં સુધી પૃથ્વીની અંદર માના પેટ જેવું વાતાવરણ બનેલું નહોતું. માના પેટ જેવું વાતાવરણ જ્યારે પૃથ્વી ઉપર બન્યું ત્યારે આ ઉત્પન્ન થયા. સમજાણું? કારણ કે વાતાવરણ ઠંડુ હોય તોય ઉત્પન્ન ન થઈ શકે, ગરમ હોય તોય ઉત્પન્ન ન થઈ શકે. એટલે માના પેટનું જે વાતાવરણ હતું, એટલે માના પેટ જેવું વાતાવરણ બ્રહ્માજીની અંદર ઉત્પન્ન થયું ત્યારે મનુ અને શત્રુપા એના ડાબા અને જમણા અંગમાંથી ઉત્પન્ન થયા. એની પહેલા એના 15 ભાઈઓ ઉત્પન્ન થયેલા. એના ક્રમશઃ નામ આ રીતે છે, જુદી જુદી રીતે ઉત્પન્ન થયા. ક્યાંથી? બ્રહ્માજી જુદા જુદા અંગમાંથી ઉત્પન્ન થયા. અહીંયા હું લખતો જાઉં છું, પછી તમે ફોટા પાડી લીજો અને પછી આખી વાત સમજાવવાનો છું. પહેલો છે એ બ્રહ્માજીના આંખમાંથી, મનમાંથી, બ્રહ્માજીના મનમાંથી મરીચી નામના ઋષિ ઉત્પન્ન થયા. સમજાણું? આની પહેલાની વાત કરો, મનુ શત્રુપા ઉત્પન્ન થયા નહીં પહેલા. અને એની પહેલા છે ઓલા 10,000 સંકાદિકો વયા ગયા, જે મેં તમને કીધું ને એ આની પહેલા વયા ગયા. 10,000 સંકાદિકો, એને આપણે બાદ કરી નાખ્યા. 10,000 આ બધા તો કેવલધામ વયા જ ગયા. પછી એટલા બધા વયા ગયા, રચના નહોતી થતી ત્યારે ઓલાય જોયું હામું નિરંજને આમ દ્રષ્ટિ કરીને કે કેમ રચના નથી થતી? કે પંચમવેદ શરૂ છે, પંચમવેદ નું જ્ઞાન થઈ જાય એટલે કેવલધામ પહોંચી જવાય. આપણે બધાને પંચમવેદ નું જ્ઞાન થાય ને એટલે કેવલધામ વયા જશું. આ યાદ રાખજો. મરીચી નામના ઋષિ ઉત્પન્ન થયા, બરાબર? બીજા આંખમાંથી અત્રિ નામના ઋષિ ઉત્પન્ન થયા. મુખમાંથી બ્રહ્માજીના અંગિરસ ઋષિ ઉત્પન્ન થયા. 4 કાનમાંથી પુલહ
ઋષિ ઉત્પન્ન થયા. નાભીમાંથી પુલસ્ય પુલચ પુલ પુલસ્ય આ ઋષિ ઉત્પન્ન છે. આમાં થોડુંક અક્ષરમાં આપણે ભૂલ ન થાય, માં ધ્યાન રાખે છે એટલે બીજા કોઈને યુટ્યુબ ઉપર એવું ન લાગે કે આ બધા જ્ઞાન સંપ્રદાય છે, એમાં અજ્ઞાન ન લાગે. છઠ્ઠું છે એ હાથમાંથી ક્રતુ ઉત્પન્ન થયા. ક્રતુ ઋષિ ઉત્પન્ન થયા. પછી ચામડીમાંથી ભૃગુ ઋષિ ઉત્પન્ન થયા. આઠમું શ્વાસમાંથી વશિષ્ઠ ઋષિ ઉત્પન્ન થયા. વશિષ્ઠ ઋષિ ઉત્પન્ન થયા. નવમાં જમણા હાથના અંગૂઠામાંથી દક્ષ પ્રજાપતિ ઉત્પન્ન થયા. 10માં પડછાયામાંથી જોજો આ બધા કેવી રીતે ઉત્પન્ન થાય, તમે બધા ધ્યાન રાખજો. પડછાયામાંથી કરદમ ઋષિ હા કરદમ ર કાઢ નાખો એમ આ કાઢ નાખો. કરદમ ઋષિ બરાબર. કરદમ ઋષિ ઉત્પન્ન થયા. 11માં ગોદમાંથી નારદ ઉત્પન્ન થયા. મુનિ બરાબર. 12માં ઈચ્છામાંથી સનકાદિક સનત સનાતન સનનંદ આ 4 એમાંથી છે, એક જ ગણાય. 13માં જમણા અંગમાંથી એટલે પિંગળા નાડી મનુ ઉત્પન્ન થયા. અને ડાબા અંગમાંથી એટલે ઈડા નાડી શત્રુપા આ ઉત્પન્ન થયા. અને 14માં શત્રુપા 10, 11, 12
નહીં, એ એકમાંથી જ થાય, એક વખતે ઉત્પન્ન થાય ને, જે આ એકમાંથી એકારે ઉત્પન્ન થાય. આ એક વખત જેટલા ઉત્પન્ન થાય ને એટલે એક વખતમાં જે ઉત્પન્ન થાય ને એ રીતે લીધા હોય. પછી ધ્યાનમાંથી ચિત્રગુપ્ત ઉત્પન્ન થયા. હવે અહીંયા એક ગુપ્ત વાત કરી દઉં. ચિત્રગુપ્ત આવ્યા છે ને એટલે ગુપ્ત વાત કરી દઉં. આ બ્રહ્માજીના પિંગળા નાડીમાંથી ઉત્પન્ન થયા ને એ પુરુષ થાય, અને બ્રહ્માજીની ડાબી એટલે ઈડા નાડીમાંથી ઉત્પન્ન થાય ને એ સ્ત્રી થાય. એ હજી વ્યવહાર હાલે છે. આપણી ઉપરની જે પાંખડી છે ને, 1000 પાંખડી, એમાં સૂર્યનાડી ચાલુ હોય અને જે 500 પાંખડી હોય એમાંથી જે જન્મ થાય એ છોકરા જ ઉત્પન્ન થાય, અને ડાબી નાડી જે ચાલુ છે એની અંદર 500 પાંખડી છે, એની અંદરથી જે ઉત્પન્ન થાય એ દીકરી જ ઉત્પન્ન થાય. એટલે હજી આ વ્યવહાર બંધ નથી થયો, આપણા સુધી ચાલુ છે. એ તમને દેખાડીશું. હવે આ રીતે ઉત્પન્ન થયા, પણ આ પછી મનુનો વિસ્તાર હાલ્યો પછી કે આ ક્યારે અહીંથી આ તારીખથી પછી મનુને સંતાનો થવા મળ્યા. આ બંનેના લગ્ન કર્યા, એ લખ્યું છે. જે તમે મનુ શત્રુપાનું પાનું કાઢજો, કેનું 14 જ લખવા છે અત્યારે. ઓલા 2 છે ને એને અત્યારે હમણાં બાદ રાખું છું. એક છે, ચાલો લખી નાખું તો તમે કહો છો ને, એક લખા હે મગજમાંથી અથર્વા ઋષિ, બરાબર. અને એક છે ત્રીજા અંગની અંદરથી પ્રજાપતિ. એક આનું નામ હું તમને હમણાં આપું છું. મગજમાંથી ઉત્પન્ન છે ને, તો મારું મગજ એવી ગયું એટલે બધું યાદ કરતા. હવે આ જે મનુ અને શત્રુપા છે એના લગ્ન થયા એટલે એને 5 સંતાન થયા, 2 પુત્ર. જો આ મનુ શત્રુપાની વાત કરું છું, અહીંયા 2 પુત્ર, એક પ્રિયવ્રત, બીજો ઉત્તાનપાદ. આ પ્રિયવ્રતનું પરમગુરુ લખે છે કે રથના પૈડા એના હાલ્યા એટલે 7 સમુદ્ર એની તિરાડમાંથી ફૂટી નીકળ્યા. એનું નામ પ્રિયવ્રત. જોજો, આ તમને બધું કોઈ કલ્પના પંચમ વેદમાં નથી. આ પ્રિયવ્રત મનુ અને શત્રુપાના પુત્ર થયા. બીજા એને 3 પુત્રી થઈ. અને આ ઉત્તાનપાદ કોણ ખબર છે? ઉત્તાનપાદ એટલે ધ્રુવના પિતા. પરમગુરુ ન્યા ગયા ને ધ્રુવ લોકમાં, તો એની સાબિતી આપે છે કે ઉત્પન્ન કેમાંથી થયા? ઉત્તાનપાદમાંથી. આ ઉત્તાનપાદમાંથી ધ્રુવ અને જે સુનીતિ એની પત્ની હતી એ બંનેથી છે એ ધ્રુવ ઉત્પન્ન થયા. ઉત્તાનપાદ અને સુનીતિ, બરાબર. ઓલી સુમત નહીં, પેલી સુરુચિ નહીં, આ સુમતિ થી ઉત્પન્ન થયા, અને ઓલી સુરુચિ હતી એનાથી નહીં. હવે અહીંયા 3 દીકરી ઉત્પન્ન થઈ. એક છે એ પહેલી છે એ આકૃતિ, બીજી દેહૂતિ. મહેશભાઈ કે આ બધી પંચમવેદમાં તમે ક્યાં ઘણા એ લોકો એમ કે પણ પંચમવેદ ભણે ને તેને ખબર જ નથી રહેતી કાંઈ કે પંચમવેદ કેવી રીતે કપાઈ ગયો. પંચમવેદ પહેલા જે ઘટના ઘટી હતી એ હું અહીંયા તમને રજૂ કરું છું કે પંચમવેદ કેટલો સટીક અને કેટલો સારો છે, કેટલો સચોટ છે કે હજી અમારે આ બધા સંતાનો જન્મે છે એ આ જ નાડીઓમાંથી જન્મે છે, હજી પરફેક્ટ છે. ત્યાંથી દેહૂતિ, ત્રીજી હતી પ્રસૂતિ. આ પ્રસૂતિ, બરાબર. આ આટલા 5 સંતાનો એને ઉત્પન્ન થયા. હા, જે 16મા પુત્ર છે એનું નામ છે રુચિ પ્રજાપતિ.
સાંભળજો. હે એ અત્યારે મને આમ અત્યારે મગજમાં નથી આવતું, પછી હું તમને કહી દઈશ. આટલું બધું જે આવ્યું છે ને એકાદું કદાચ ભૂલાય હોતી, એટલું બધું કઈ મગજમાં રહે નહીં, છતાંય રાખું છું બધા ગ્રંથ સાથે તમને સમજાવવા માટે. હવે આ જે આકૃતિ છે ને એ આને પરણાવી, રુચિ પ્રજાપતિ યારે લગ્ન કર્યા આકૃતિના. એને 2 છોકરા છે, એક દક્ષિણા નામની દીકરી અને એક મખ નામનો પુત્ર. મખ આ પુત્ર હતો. દક્ષિણા જે હતી ને એ વિષ્ણુ હારે પરણાવી, અને મખ છે એ મનુએ પોતાની આગળ એનું રક્ષણ કરવા રાખ્યો. હવે અહીંયાથી શરૂ થાય છે. દેવહૂતિ છે એ પરણાવી કરદમ ઋષિને. આ જે ઋષિ છે ને એને દેવહૂતિ પરણાવી. પછી પ્રસૂતિ પરણાવી દક્ષ પ્રજાપતિને. ક્યાં ગયા દક્ષ? ગોતવાય પડે છે એમાં. આ ઉપર બરાબર, આ પ્રસૂતિ. હવે અહીંયા નામ નથી લખતો, બધા નામ યાદ છે છતાંય નથી લખતો. આ પ્રસૂતિ છે એને 24 દીકરીનો જન્મ થયો. દક્ષ અને પ્રસૂતિથી 24 દીકરી. અને દેવહૂતિ છે એને 9 દીકરી અને 1 પુત્ર. જે કપિલ મુનિનું નામ આવે છે ને ગ્રંથમાં, એ ઉત્પન્ન થયા. કપિલ મુનિ. કપિલ મુનિ આખું કહી દેવાનું છું તમને, કાંઈ બાકી નથી રાખવાનું. આટલા ઉત્પન્ન છે. આ દેવહૂતિની જે 9 દીકરી ઉત્પન્ન થઈ ને એમાં પહેલીનું નામ છે કલા. કલા છે એ મરીચીને પરણાવી. પછી બીજી હતી એનું નામ છે કલા. અત્રિની અનસુયા. અત્રિ અને અનસુયાની વાત આવે છે ને, સતી અનસુયા, એ અહીંથી ધંધો શરૂ થયેલો. પછી અંગિરસ, અનસુયા. પછી શ્રદ્ધા, શ્રદ્ધા થાય ને, શ્રદ્ધા એ અંગિરસ ને પરણાવી. પુલહને હું પરણાવ્યું? ગતિ નહીં. અને પુલહને પરણાવી એ હરવીભુવા. હરવીભૂરવા. આને પરણાવી ગતિ. આને પરણાવી પુલસ્યને પરણાવી ગતિ. કૃતને પરણાવી ક્રિયા. પછી ભૃગુને પરણાવી ખ્યાતિ. કેટલી થઈ? 1 2 3 4 5 6 ને 7. એટલા બધા પરિવાર લાંબા કરતા આપણે યાદ ન રહે એના નામો, ટૂંકા રાખતા હોય તો. એટલે ખ્યાતિ. પછી વશિષ્ઠને પરણાવી અરુંધતી. અને આ જે છેલ્લા જે અથર્વા છે ને એને પરણાવી આ રુચિ પ્રજાપતિને. હા આગળ આ રુચિ અમારે ઉપર લખાઈ ગયું બરાબર, આને નીચે લઈ લઉં છું બરાબર. હવે આને અથર્વાને પરણાવી એનું નામ હતું શાંતિ. હવે આ 9 થઈ ગઈ. 1 2 3 4 ના આમાં આવશે એટલે 5 6 7 8 અને 9મી આયા 9 બરાબર. આ 9 શાંતિ પરણાવી. હવે આનો પરિવાર હાલ્યો આગળ.
આટલું કીધું ને, હવે હું તમને આ વાત કરવાનો છું અહીંથી, આની વાત કરવાનો છે. હવે આમાંથી બધા ઉત્પન્ન છે. મરીચી ઋષિ અને કલા, આ જે પેલી છે 1 નંબરની દીકરી, એના એ જે કલા અને મરીચીથી કશ્યપ ઋષિ ઉત્પન્ન થયા. એ કશ્યપ ઋષિ જે ઉત્પન્ન થયા ને, એને દક્ષ પ્રજાપતિની જે 24 કન્યાઓ હતી ને, આ દક્ષ પ્રજાપતિની 24 કન્યાઓ, બરાબર, એની સાથે દક્ષ પ્રજાપતિએ એક અશ્વિની કરીને પ્રજાપતિ હતા, એની દીકરીનું નામ વીરણી હતું. એ જે વીરણી હતી ને, એની હારે લગ્ન કર્યા અને એનીથી પાછી વધતા 60 પુત્રી બીજી થઈ આ વીરણીમાંથી. આ વીરણીમાંથી કુલ થઈને એને 84 દીકરી થઈ. એ કે ઉત્પત્તિમાં દીકરીઓ ઓછી પડશે એવો જે ભાગ આવ્યો ને એનાથી. બટકી નથી ગયું પણ આ તો ભાંગી ગયું છે. અને સહેજ કંઈક કરીને પાછળ લઈ લો ને તે કે રાખી દો. નહીં જોજો પડી ન જાય. પાછળ અટકાવી દો, પાછળ અટકાવી દો ખાલી એમને આમ. હા બસ તે કે રહે બંધ કરી દીધો, વાંધો નહીં. આટલું થયું ને પછી તમને કહું કે આ આખી ઉત્પત્તિ થઈ અને સંકાદિકો જે આવ્યા એની અંદર સંશય કર્યો. બરાબર, આ સંકાદિકો આ છે અનાદિ સિદ્ધ. આ અનાદિ સિદ્ધ સંકાદિક, આ પહેલા પ્રકાર, આનો પહેલો પ્રકાર 1 એ લખેલું છે અંદર પહેલા પ્રકારના. હું તમને હમણાં વચાવીશ. અને આ બીજો પ્રકાર, આ આદિ સિદ્ધ. આ બીજો પ્રકાર. આદિ સિદ્ધ બીજો પ્રકાર થયો. ઓલા અનાદિ સિદ્ધ તો વયા ગયા. આદિ સિદ્ધ ની અંદર નિરંજને શંકા નાખી, એટલે કેવલ જ્ઞાન આ જે પંચમ વેદ છે એની ઉપર એને શંકા થઈ. મેં તમને કીધું ને, મેં સાંજે 6 વાગ્યા એરું જાતો જોયો છે, એટલે એના મગજમાં શંકા થઈ, એટલે એની છે એ કેવલ જ્ઞાનને પડતું મૂકી, એમાં શંકા થઈ, એટલે બ્રહ્મ જ્ઞાનની વાત બધે કરી. લખ્યું છે પરમ ગુરુએ. એ કે તો સંકાદિકોને પંચમ વેદની ખબર હતી તો પણ એની પંચમ વેદ કેમ ન કીધો? તો કે હંસરૂપ લઈને એના પિતાજી આવ્યા, બ્રહ્માજીને ઘણી વાત પૂછ્યું કે મને અમને દેખાડો કે ભાઈ આગળનો શું રસ્તો છે એમ. તો એ જયારે 5મો વેદ કપાઈ ગયો માથું, ત્યારે બ્રહ્માજી છે એ ભૂલી ગયા. અને ભૂલી ગયા એટલે એની ઘણી આજીજી કરી, એટલે પ્રાર્થના કરી નિરંજન પુરુષને. નિરંજન પુરુષ હંસનું રૂપ લઈ અને સંકાદિક આગળ પ્રગટ થયા. એ કે એક બ્રહ્મની અંદર પ્રશ્ન કોણ પૂછે એમ કરીને એ બ્રહ્મનું જ્ઞાન આપીને વયા ગયા, બીજું કોઈ જવાબ આપ્યો નહીં. એટલે ઓલા લોકોને પંચમ વેદ સિદ્ધ નો છો. પંચમ વેદ સાંભળ્યો ખરો પણ સિદ્ધ નો થાય. આપણે આ પંચમ વેદ વાંચીએ તો સિદ્ધ તો થવો જોઈએ ને, આપણી અંદર ઉતરવો જોઈએ ને. વાંચે નહીં ઉતરે, એને સિદ્ધ કરવો પડશે. એનો રસ્તો પછી હું બતાવીશ તમને. તો એ સિદ્ધ છે એ કરવા માટેની વાત કરી. ભાઈ એને સિદ્ધ નો છે આચારને, આ બધા સિદ્ધ કરીને વયા ગયા, એટલે એને અનાદિ સિદ્ધ કીધા. અને આ સિદ્ધ નો છે એટલે એને આદિ સિદ્ધ કીધા. એ બીજો પ્રકાર. સમજાણું? નહીં ઘડીખમ પાણી પીશ તો વધારે પરસેવો આવશે, કારણ કે પરસેવો ઓળવાનો ધંધો છે આખો. આટલું છું ને, આનો કોઈને ફોટો પાડો હોય ને તો પાડી લીજો. મેં આદિ સિદ્ધ અને અનાદિ સિદ્ધ બે વસ્તુને પ્રદર્શિત કરી. હવે અહીંયા કીધું દેવ દાનવ માનવ બધા ઉત્પન્ન થયા. જે આગળ વાંચો તો તમે એમાં આવશે કે શત્રુપા પછી ઓલું જે શત્રુપાનું પેજ છે ને, કેટલામું છે એ પેજ? પાછળથી તમારે આવીને કોઈને ફોટો અહીંયા આગળ પાડી જાવ તો પાડી દેજો, વાંધો નથી કઈ. હું આને ભૂસી નાખવાનો છું. આ દીકરીઓમાંથી કહું છું. પછી તમારે એકબીજાને આપી દેવાનું, બરાબર? આ બે વસ્તુ યાદ રાખજો, આ અને અહીંયા. આ બે ને આપણે જુદા કર્યા.
હા, હવે અહીંયા નાદ અને બુંદ ભેગા કર્યા. આ જો તમે દૂધની અંદર દહીં નાખો તો મળી જાય ને, ઢેફું થઈ જાય ને, એટલે એ જે ઢેફું થઈ જાય ને એવી પ્રક્રિયા કરી. આ બધા નાદના હતા, આ નાદ પુત્રો. આ જે છે ને મેં 16 લખ્યા ને નાદ પુત્રો. અને આ આખો વિસ્તાર શરૂ થયો બુંદનો. આ બુંદ વિસ્તાર થઈ ગયો અને આ નાદ વિસ્તાર થઈ ગયો. આ નાદ અને બુંદના સંતાનો ભેગા કર્યા એટલે કલમ કરી. સમજાણું? કારણ કે ઓલા ટકી જ નહોતા રહેતા, વયા જતા હતા, એટલે ટકાડવા તો ખરા ને. એટલે દૂધની અંદર તમે છે એ છાશ નાખો તો એના સ્વભાવ થઈ જાય ધીરે ધીરે, એટલે પાણી જેવું ન રહે, ઢેફું થઈ જાય, એટલે એ પછી બેસી જાય, જામી જાય. આ અહીંયા એની છે આ બધાનું વિત લઈ અને આ જે પ્રક્રિયા કરી એની અંદર નાખ્યું, એટલે આપણે બધા અહીંયા નીચે છીએ. પછી નાડી કપાઈ ગઈ એટલે આપણે આ જ્ઞાન વહી ગયું. 5મા વેદનું જ્ઞાન માના ઉદરમાંથી જન્મા અને નાડી જેવી કપાણી એટલે પંચમ વેદનું જ્ઞાન કપાઈ ગયું. આપણો 5મો વેદ કપાઈ ગયો અને આપણે પછી આમાં ફરતા થઈ ગયા બુંદની અંદર. ઓલા નાદની આપણે ખબર પડે નહીં. પરમ ગુરુએ કીધું છે તમારું ગોત્ર શું છે એમ કીધું કોઈએ, તો કીધું મારું ગોત્ર નાદ ગોત્ર છે. હવે આ ઈ નાદ નહીં તોય પરમ ગુરુનો નાદ છે એ કયો છે એ પછી હું સમજાવીશ તમને. આ નાદ તો એ જ એનો છે બ્રહ્માજીનો. પરમ ગુરુનો તો નાદ અલગ જ છે આખો. જે વાણી ચેતન વાણી છે, આ નાદ છે એ ચેતન વાણી નથી, નીચે ઉતરવાની વાણી છે. હવે આ મનુ અને શત્રુપા જે છે એની આ દીકરીઓ હતી દક્ષ પ્રજાપતિની, એ 84 દીકરીની અંદરથી 27 દીકરીઓ ચંદ્રને પરણાવી, 23 દીકરીઓ વિષ્ણુને પરણાવી. જે ચંદ્રને પરણાવી એના 27 નક્ષત્રો થયા. આપણે જે નક્ષત્રો છે ને એના પછી નક્ષત્રની અંદર એક નક્ષત્રમાં 4 ચરણ હોય. એ 4 ચરણ, તમારો ફોન બંધ કરો. હા, એ વાહેથી આવ્યા ને એટલે થોડુંક એને યાદ ન રહ્યું હોય, કરી દો. તેને આવડતું નહીં હોય પછી કરી દઈએ. આપી દો એને, તમે આપી દો એને ફોન, એ કરી દે હરખું. તો નક્ષત્ર થયા એટલે 2 નક્ષત્રો આખા થાય અને ત્રીજા નક્ષત્રમાંથી 1 ચરણ લે એટલે 9 ચરણની એક રાશિ થાય. જે 9 ચરણની એક રાશિ થાય એવી 12 રાશિ થાય. એટલે આપણે બધા આવી જાય 12 રાશિમાં. બધાના જે નામ પડેલા છે ને અક્ષરો સહિત એ 12 રાશિમાં આવી જાય. સમજાણું? એટલે તમારા સુધી કેમ પોગે છે એ દેખાડું છું અને આપણે બધા અહીંયા કેમ આવ્યા એ દેખાડું છું. અને 12 રાશિ થાય એના આધારે આ પૃથ્વી જે ફરે સૂર્યની આજુબાજુ તો એના 360 અંશ થાય. એટલે એ 30 દિવસનો એક મહિનો થાય અને 30 ગુણ્યા 12 કરો એટલે 360 અંશ થાય અને 365 દિવસ થાય. સમજાણું? આગી જે એનું પરિભ્રમણ છે ને એટલે તો 360 અંશ એટલે એક દિવસ. અને એ બધા આપણે અરે જોડાયેલા હોય. જે દિવસો છે એ દરેક પ્રાણી માત્ર અરે જોડાયેલા હોય. આપણે અરે તો જોડાયેલા, જે દિવસનું જે કામ હોય, જે ઋતુનું જે કામ હોય, જે પ્રહરનું જે કામ હોય એ કરે જાય. આપણે ઉઠીને એટલે હવાર પડી ગયું હોય કે હવાર પડ્યું છે એટલે ઉઠી એ નક્કી ન થાય. તમે ઉઠ્યા એમ કીધું કે હું ઉઠ્યો, તો ઉઠ્યા તો હવાર પડી ગયું એટલે ઉઠ્યા છો કે તમે ઉઠ્યા એટલે હવાર પડ્યું છે? આ 2 વસ્તુ છે એ જોઈ લો તો આપણે ખબર પડે કે આ બધું ક્રમશઃ હાલે છે. જે સમયે જે થાય છે ને એ બધું જ ગોઠવણ. પછી ઉઠ્યા એટલે બધું જે 10 બ્રશ આ તે કરીને તરત ભૂખ લાગે એ ક્રમશઃ થાય. પછી તમે કઈક નાસ્તા પાણી કરી લો એટલે 3, 4, 5 કલાક જાય એટલે બપોર થાય. ત્યાં ખબર પડી જાય ઓલાને કે હવે રસોઈ બનાવવાની છે 1 કલાક પહેલા. અહીંયા ભૂખ લાગે. સમજાણું? આ જે ભૂખ લાગે છે એને ઉપરથી ઉતારો ને તો થઈ જશે ઓલું. ઉપરથી ઉતારો અને હાવ બંધ કરી દો. એટલે એ એટલે બપોર થાય એટલે ભૂખ લાગે એટલે રસોઈ બની ગઈ. પછી બપોર પછી જે તમે રસોઈ ખાઈ લો ને ત્યાં પાછી થોડીક ઊંઘ આવે. એટલે બધું ક્રમમાં આવે, ટાઈમ સર. એ તમે નથી ગોઠવેલું, આ બધી સૃષ્ટિની રચનામાં ગોઠવાયેલું છે. અને હાંજ થાય એટલે તરત જ તે સમય થઈ જાય ભૂખનો, અને રાત થાય એટલે ઊંઘનો સમય થઈ જાય. એનું ક્રમ છે.
આ બધા આમાંથી રાશિ સહિત, દિવસ સહિત, મહિના સહિત, 2 પક્ષ સહિત, શુક્લ પક્ષ ને કૃષ્ણ પક્ષ સહિત, તિથિ સહિત આ બધું ક્રમમાં ચાલી રહ્યું છે. કોની ગોઠવું? તો ઓલા બધા એમ કે અકર્તા બ્રહ્મથી થયું. અરે ભાઈ, કોઈ કરનાર ન હોય તો એમને થોડું થાય. એટલે કોક છે કરતા, એને ગોતો. તે પછી કરતા ગોતે તો કોના ગોતે? ખબર? કૃતના. કોક બ્રહ્માને કે કોઈ વિષ્ણુને કહે છે. સકર્તા કૈવલા બધાને બનાવ્યા છે એ કોઈ ન કહી શકે, કારણ કે ત્યાં સુધી તેની મતિ નથી જાતી, એની બુદ્ધિ નથી જાતી. એટલે આપણે કહી કે કૈવલ્ય બનાવ્યું, પણ આપણે એમને જ કહીએ છીએ. આપણે સમજતા નહોતા, આજ પછી સમજશું આપણે કે ભાઈ આ સમજીને આપણે કહીએ છીએ. અમે જે કહીએ છીએ સકર્તા કૈવલ્ય બનાવ્યા છે અમને, અને તમને બનાવ્યા છે. એના અંશો શું? આ જગત એની બનાવ્યું છે. એટલે કૈવલ્યની ભક્તિ નહીં છોડવાની. અને કોણ બતાવશે? તો કે પરમ ગુરુ. પરમ ગુરુને આઘા નહીં જવા દેવાના. આ 2 વસ્તુ રાખવાની. એટલે આપણે બધું આજ નહીં તો કાલ કોકનું કોક આવીને સમજાવી જાય છે. આપણે ભક્તિને મૂકીને તો સમજાવવા વાળા આવી જાય ક્યાંકથી તો ગોતીને. એટલે અહીંયા થયું આ વિસ્તાર રાખો. હવે હું આને ભૂસી નાખું છું, નીચે લખું છું. હવે આની જે 60 પુત્રી થઈ ને એમાંથી અત્યારે આપણે બહુ બધી કામની નથી, જે કામની છે ને એને લઈ લઈએ. 23 પહેલા આપી દીધી, પછી રતિ છે એ કામદેવને આપી, સતી છે એ શંકરને આપી, અને આનો જે પુત્ર થયો ને એનું નામ હતું કશ્યપ મુનિ. આ બંને એનો પુત્ર થયો, એનું નામ હતું કશ્યપ મુનિ. આ કશ્યપ મુનિ હતા ને એને છે એ આ દક્ષ પ્રજાપતિની 17 કન્યા પરણાવી. સમજાણું? એને 17 ના લગ્ન એને હારે કર્યા. એમાંથી અદિતિ પેલી હતી. અદિતિ એમાંથી 12 આદિત્યો બન્યા. આદિત્યો એટલે સૂર્યો, 12 આદિત્યો, અને વત્તા દેવો. પરમ ગુરુએ લખ્યું છે દેવ, દાનવ, માનવ બધા બન્યા. આ હું તમને દેવો ક્યાંથી બન્યા ને એનું સરનામું આપું છું. પરમ ગુરુએ લખી નાખ્યું છે, પણ હું પાકું તમને કરાવી દઉં છું. બીજી જે દીકરી હતી ને એનું નામ હતું દિતિ. દિતિથી દાનવો બન્યા, અને 49 મરુદ બન્યા. જે 49 મરુદનું નામ આવે છે ને, પરમ ગુરુ ઘણી વાર કહે છે ને, તમને કંટાળો આવે તો હું પછી ઓછું કરી નાખ્યો, એટલે છે ધ્યાન રાખજો. મરુદ બન્યા. પછી હવે આવે તમને મજા આવશે. પછી દિતિ, અદિતિ, પછી ધનુ. અહીંયા છે એ અસુરો બન્યા. અસુરો. અને ધનુ નામની પત્નીથી દાનવો બન્યા. પછી ધનુ એક જ મિનિટ, બધા બને છે ને એની વાત કરી દો. જીવ માત્ર કેવી રીતે બને છે. એક જ મિનિટ. હા, પછી સુરસા આવી. સુરસાથી છે રાક્ષસો બન્યા. તમે કહેશો અસુર, દાનવ ને રાક્ષસો તો એક કહેવાય, બધા એવું સમજે ને. પણ અસુરો અલગ છે, માણસો બધા એક કહેવાય. પણ કોક બ્રાહ્મણ છે ને કોક છે એ વાણિયા છે ને કોક છે એ પછી બીજી જાત. આ અસુરોની જાત છે. એમાં આ થોડાક હોશિયાર છે. આ દાનવો છે એ જાડી બુદ્ધિના છે, એની કરતા જાડી બુદ્ધિના રાક્ષસો છે. રાક્ષસો એ કાચું માંસ ખાઈ જાય, આ રાંધીને ખાય. આ બધાના જુદો જુદો હોય વિસ્તાર, સમજાણું? એવી રીતે ઘણા છે એ જીવતું ખાય ને ઘણા મરેલું ખાય, એવા બધાના સ્વભાવ હોય. આવા ઉત્પન્ન થયા. પછી કાષ્ઠા ઉત્પન્ન થઈ. કાષ્ઠાથી ઉત્પન્ન થયા અશ્વ, ગધેડા, આ ઘોડા થયા, ગધેડા થયા, ખચ્ચર થયા. એ બધા એની અંદરથી ઉત્પન્ન થયા કાષ્ઠામાંથી.
છઠ્ઠી છે અરિષ્ઠા, એમાંથી ગંધર્વ ઉત્પન્ન થયા. આ ગંધર્વ કોણ? જે સંગીત ગીત એ બધું જે ગાય છે ને ગાંધર્વો, એ ગંધર્વ ઉત્પન્ન થાય. ગાંધર્વ આપણે એને ગાંધર્વ કહીએ, ગંધર્વ કહેતા. એટલે સંગીતમાં એ માસ્ટર હોય, એકદમ સારું સંગીત ને બધું ગાય કે નૃત્ય કલા એ બધી એને આવડે, એ બધા એમાંથી ઉત્પન્ન થયા. સાતમા ઈલા, ઈલા નામની સ્ત્રીથી કશ્યપને વૃક્ષો, વેલી, છોડ આ બધી જાતિ ઉત્પન્ન થઈ. આ સાંભળજે, ઈલા, બરાબર? હા. રાક્ષસ, બરાબર? હા. હવે આ 7, આ 8, અહીંથી 8 લઉં છું. ફટાફટ કહી દઈશ તમને, પછી તમને મજા આવશે કે આટલું બધું કેવી રીતે ઉત્પન્ન કર્યું. હવે મુનિ નામની સ્ત્રીથી કશ્યપને અપ્સરાઓ ઉત્પન્ન થઈ. પછી 9મી ક્રોધ વસાથી સર્પો ઉત્પન્ન થયા. સર્પો. 10મી તામ્રાથી ગિદ્ધ, શેન, પછી આપણે બાજ, ઉપરના જે પક્ષીઓ છે એ હોતે આવી ગયું. બાજ, આ બધા ઉપર પક્ષીઓ રહે અને માંસાહાર કરતા હોય. શેન, આવા પક્ષીઓ તાંબરાથી અને કશ્યપથી ઉત્પન્ન થયા. 11મું 17 જ છે એટલે બહુ વાર નહીં લગાડું. સુરભીથી ગાય અને ભેંસો અને એનો વિસ્તાર, બરાબર? એ ઉત્પન્ન થયા. 12માંથી તિમીથી, 12મી છે શર્માથી ચોપદ હિંસક પશુ ઉત્પન્ન થયા. હિંસક પશુ એટલે કોણ? સિંહ, વાઘ, ચિત્તો, વરુ, આ બધા હિંસક. આમાં બધા લઈ લીજો તમે. આ હિંસક ઉત્પન્ન થયા. 13માં તિમીથી યાદોગણ એટલે ગણો, એટલે આ જળમાં રહેવા વાળા બધા પક્ષી, જળમાં રહે તે પ્રાણીઓ એટલે જળચર, બરાબર? જળમાં ચરણ કરે એવા. 14મું છે વિનિતા, એમાંથી ગરુડ. પછી આ સૂર્યનો જે સારથી છે અરુણ વગેરે 8-10 પુત્રો સંતાનો ઉત્પન્ન થયા. એમાં મુખ્ય હશે 15માં કદ્રુથી છે એ નાગ જાતિ ઉત્પન્ન થઈ. નાગ, તમે કહો ઓલા સર્પ અને નાગ, તો સર્પ છે એ નીચેની જાતિ છે અને નાગ છે એ ઉપરની છે. શેષ નાગ ને એ બધું આપણે જે કહીએ ને, તો નાગ જાતિના પરમ ગુરુએ કીધું 9 કુળ નાગ. એના પાછા 9 કુળ છે. 9 અત્યારે કહેતો નથી, મને લખેલા છે 16. કદ્રુ પતંગીથી શું થયું? પતંગ જાતિ. એટલે ઓલા જે બાજ ને શેન ને ગીધ છોડીને
કાગડો ને કાબર ને ઢેલ ને મોર ને નીચેના બધાય કબૂતર ને હોલો ને એ બધી પતંગ જાતિ ત્યાં સુધી બધા ઉત્પન્ન થયા. અને 17મી છે એ છેલ્લી યામિની. યામિની થી સલભ. સલભ તમે કહેશો સલભ કોને કહેવાય? હમણાં ઓલું ટીડડું બેઠું હતું ને એ ઓલા રાત્રે ટીડા આવે પછી બધા તીડ જે કહેવાય ને, જે જમીન ઉપર ઘણી વખત તીડાઓ એક સાથે આવે એટલે એ બધી જમીનનો પેદાશ ખાઈ જાય. એ બધી તીડ જાતિ બધી સલભ. આ 17 પ્રકારની વસ્તી આ રીતે ઉત્પન્ન થઈ. એ ક્યારથી? અહીંથી. અને આ જેવું 5મું માથું કપાઈ ગયું પછી મનુષ્ય છે એ મનુમાંથી ઉત્પન્ન થયા. એ તો શરૂ થઈ ગયું. આ ઋષિઓ બધા છે એ નાદમાંથી થયા. અને આ બધી જાતિઓ છે એ કશ્યપ અને આ 17 કન્યાઓથી ઉત્પન્ન થઈ આ પૃથ્વી ઉપર. આ કોઈને પંચમવેદની ખબર નથી. કેમ કે પેલું માથું કપાઈ ગયું. દેવોને ખબર નથી, દાનવો અસુરો જેટલા છે એમાં મનુષ્યને ખબર નથી. આપણે બધા જ આની અંદરથી ઉત્પન્ન થયા. સમય થઈ જવાનો છે પણ છતાંય તમને કહું છું કે આ શ્વેતવરા કલ્પમાં આજ દી સુધીનું આ કીધું. હવે પંચમ સ્વસમ વેદનો લોપ થયો એનું મુખ્ય કારણ તમને બતાવ્યું કે જે અનાદિ સિદ્ધ સંકાદિકો પહેલા પ્રકારના હતા એ 10,000 સંકાદિકો આ જે વેદ સાંભળીને ચાલ્યા ગયા. અને આ 4 સંકાદિકો આદિ સિદ્ધ હતા એ બીજા પ્રકારના હતા. એ હજી જઈ નથી શક્યા અને એ હજી પરમ ગુરુની બ્રહ્મની આરાધના કરે છે અને 4-4 વર્ષના છે. જે પંચમ વેદનો અર્થ સમજી જાય એની ઉંમર વધારે થાય નહીં, એનો અર્થ એવો થયો. અને તપ કરી શકે. પણ ઓલા તો વયા જ ગયા, એને ઉંમરને આરે કઈ લેવા દેવા નથી. તો પંચમ વેદને જેમ છે એમ આપણે જાણી લઈશું તો આપણે પણ ઓલા કેવલધામ સુધી પહોંચી શકશું. આ લોકો ગયા ને ત્યાં. હવે પંચમ વેદ કેવી રીતે જાણવો જેમ છે એમ, તો અહીંયા એનું નિરાકરણ કરતા જશે. એક પછી એક નિરાકરણ કરશું. મેં તમને પંચમ વેદ જાણવા માટેનો આ વાત કરી છે કે પંચમ વેદમાં તમને રસ પડે કે આ 4 વેદનું કામ અહીંયા શરૂ થઈ ગયું. આ મનુ શત્રુપા પછી 4 વેદ. એટલે 4 વેદ એટલે આપણા શરીરની અંદર જે વાદમ છે એના 4 ભાગ કર્યા. જે વેખરી વાણી આવે એમાંથી ઋગ્વેદ કર્યો, કંઠમાંથી મધ્યમા વાણી આવે એમાંથી યજુર્વેદ થયો, હૃદયમાંથી પશ્યંતી વાણી આવે એમાંથી સામવેદ થયો, નાભીની અંદરથી છે પરાવાણી આવે એમાંથી અથર્વવેદ થયો. અને આ 4 ક્રિયાકાંડના વેદ છે. આ ક્રિયાકાંડના છે એટલે એમાં મોટા ભાગની ક્રિયા છે અને આખરી અંત છે એનું નામ વેદાંત કહેવાય. એને વેદાંત કે એ બ્રહ્મ સુધી જાય, લઈ જાય. આ વેદાંત છે એ બ્રહ્મ સુધી લઈ જાય, અકર્તા બ્રહ્મની અંદર. પણ કેવલ સુધી કોઈ ના લઈ જાય. આ અકર્તા બ્રહ્મ એટલે નપુસકમાં લઈ જાય. પણ પુરુષ તત્વ જેની અંદર છે, જેની આખું બ્રહ્માંડ બનાવ્યું છે, એ પુરુષ તત્વમાં કોઈ જાણકાર નથી. એના જાણકાર કોણ છે? તો એના માટે કીધું પરમ ગુરુ એક. આ પરમ ગુરુ છે એ જાણકાર કેમ છે? તો એને આમાં લખ્યું છે કે ઓલા જે મેં કીધું કે વિશેષ અંશોને આનું વિસર્જન પણ થયું કે બ્રહ્માજી, વિષ્ણુ અને શંકર આને ભૂલી ગયા. કેમ ભૂલી ગયા? કે 5મો વેદ કપાણો એટલે બ્રહ્માજી ઉત્પત્તિના જ કામમાં લાગ્યા. બધી ધબધબાટી બોલાવી દીધી કે સંતાનો જ ઉત્પન્ન કર્યા કર્યા બધા. અને પાછા એનાય સંતાનો થયા, એનાય સંતાનો થયા. બિયારણ અંકુર આગળ જ વધતું ગયું, નીચેની ગતિ કરતું ગયું. જે આપણી ચેતન ગતિ હતી એનાથી જડ ગતિમાં આવવા માંડ્યા. સમજી લીજો, ચેતન ગતિ કરવાની હતી ને આપણે આ બાહ્ય દ્રષ્ટિથી. તો બ્રહ્માજી છે એ ભૂલા પડી ગયા. પછી વિષ્ણુ પાલન પોષણમાં ગયા, તેને સમય નતો રહેતો એટલે એ હોતી પંચમવેદ ભૂલી ગયા. શંકર છે સંહાર કરવા માંડ્યા, એ ભૂલી ગયા. હવે બાકી કોણ રહ્યા? તો કે સંકાદિક મુનિઓ. તો સંકાદિક મુનિઓની અંદર નિરંજને શંકા ઉત્પન્ન કરી એટલે એ હોતી ભૂલી ગયા. સાચું શું હશે ને ખોટું શું હશે? આપણે કોઈ જગ્યાએ ઘરેણા લેવા ગયા હોય, પછી સારી દુકાનમાં ગયા હોય અને ઘરેણા લઈને ઘરે આવી ને એટલે આજુબાજુ વાળા કોઈ ઓળખીતા હોય ને મળે ને અને પૂછીએ કે ભાઈ અમે ઘરેણા લેવા ગયા હતા
એ કે તમે આ જગ્યાએ ગયા હતા, એ કે એમને હોતી કે આ જગ્યાએ ભેળસેળ બહુ કરે છે, અને એવો કીડો ગરી જાય ને અંદર કે હારું સાચું છે, હું સાચું લઈને આવ્યો કે ખોટું, એમ સમજાવ. કોઈ પણ વસ્તુ લેવા જાય કે આ બહુ ભેળસેળ કરે. આપણે કોઈ પણ સારી વસ્તુ લેવા જઈએ ને તો કે એ ત્યાંથી ગઈ લઈ આવ્યા કે એ ડાલડા મેળવે છે કે, એટલે ઓલો સાચું આપે ને તો શંકા તો કરી જ જાય આપણને. એમ શંકા નાખી દીધી એની અંદર. તે દીના એ હોતી પંચમવેદ જાણતા હતા તો એને એમ થાય સારું સાચું ખાય હોતી ઘી નાખે હોતી, એ 100% સાચું હોય ને તો એને સુગંધ કેની આવે ખબર છે ત્યારે? ડાલડાની. ઓલા અહીંયા ડાલડા નથી, મગજમાં કરી દીધું, કારણ કે એને તપાસ કરવાની તાકાત નથી, એને લેબોરેટરી છે ને એટલે કરી ન કે, પણ ઓલા મગજમાં જે ડાલડા નાખી દીધું એ ઘીમાંથી કેમ નીકળે? તો આ બધું મગજની અંદર સંકાદિકોને નાખી દેવામાં આવ્યું, 4 વેદનું જ્ઞાન અને બ્રહ્મ જ્ઞાન. એટલે પછી આપને બ્રહ્મ જ્ઞાન એ લોકો કરે પણ કૈવલ જ્ઞાન ન કરી શકે. એટલે આ બધા જેની ઉપદેશ આપ્યો એ બ્રહ્મ જ્ઞાન નો આપ્યો. પછી એ કૈવલ જ્ઞાનને છે એ ભૂલી જાય, એટલા માટે નિરંજન પુરુષ એક જાણતા હતા. તો નિરંજન પુરુષે તે એને કૈવલ જ્ઞાન ન કર્યું. કેમ કરે તો આ સૃષ્ટિ ન થાય પાછી, તો પાછો ઉપરથી ઠપકો આવે કૈવલ કરતાનો કે જેનો આવવું હોય એને. કેમ ભાઈ મેં તમને આ કામ કરવા માટે મોકલ્યા છે ને તમે કામ ન કર્યું? આપણે હમણાં સમિતિઓ બનાવી છે, આ શિબિર છે ને ત્યાં, જે સમિતિને જે કામ હોપ્યું એ ન કરે તો ઓલા કે ને ઉપરવાળા ટ્રસ્ટીઓ કે હેમાંશુભાઈ કે જે કાંઈ મુખ્ય સમિતિ એક બનાવી હતી, પાછી મુખ્ય સમિતિને શું કરવાનું? હળી જ કર્યા કરવાનું. એટલે તમે કેમ કામ નથી કર્યું? એમ ઓલી મુખ્ય સમિતિ ઉપર બનાવેલી હતી. તો નિરંજનને પૂછે કે કેમ એલા જગત આગળ વધારતા નથી? તો એમાં એ ફસાઈ જાય ને એટલે આને સંકાદિકોને ઊંધું સમજાવી દીધું, અને સંકાદિકો હોતી ભૂલા પડ્યા. એટલે વિશેષ અંશો બધા ભૂલા પડ્યા, એની વાત મેં તમને કરી. અને એ ભૂલા પડ્યા એટલે આપને કોઈ આ જ્ઞાન આપવા વાળું ન રહ્યું. આપને આપવા વાળું ન રહ્યું તો આ જ્ઞાન આપે કોણ? તો કે પરમ ગુરુ લઈને આવે કૈવલ આગળથી. તો એ પરમ વિશેષ અંશ એક રહ્યા, જે અખંડ રહ્યા, જે આપને આપી શકે ને, એ કૈવલની નજીક રહ્યા. કૈવલની નજીક રહ્યા એટલે એ કોઈ દી જ્ઞાન ભૂલે નહીં. કોઈ હારા માણસની આગળ રહી ને આપણે તો એ આપણે ભૂલવા ના દે, યાદ કરાવી દે સમયે. આપણે ઘરેથી જતા હોય ને તો બહુ સારી પત્ની હોય કે તમે ચશ્મા ભૂલી ગયા છો, એ કે તમારી ઘડિયાળ ભૂલાઈ ગઈ છે, ચાવી લેતો જાઓ ગાડી ની, કે ભૂલવા ના દે. હારી પત્નીની વાત કરું છું. અને હારો પતિ જોઈને પાછો એ કે ભલે કઈક બાજા હોય ને કે ભલે ભૂલી જાય કે આવશે પાછા એમ, અને પાછા દાંત કરીને કે પછી એમાં હતી આવું થાય. એટલે આ બધી જે ગણતરી છે ને એ આ રીતે જ છું, એટલે ભૂલવાડી દીધા. આ હું તમને આપણા શબ્દમાં સમજાવું છું, પણ અહીંયા આ ઘટનાઓ નાની મોટી બનેલી, અને એ જ પ્રમાણે આ પંચમ વેદનો લોપ થયેલો. પણ પરમ ગુરુ જાણે, અને પરમ ગુરુ કલ્પમાં એકવાર આવે. એનું મેં તમને આગળ સમજાવ્યું હતું એકવાર ઉપર લક્ષ ભજનમાં, કે પરમ ગુરુ એકવાર ક્યારે આવે? તો આ જે છે ને એક કલ્પ, એમાં 14 મન્વંતર થાય, એમાં વચ્ચે એકવાર આવે 7મા અથવા 8મામાં. 1 2 3 4 5 એમ તમે ગણો તો એમાં વચ્ચે કયા 2 મન્વંતર આવે? તો કે 7મો અને 8મો. એમાં 7મામાં એટલા માટે આવે કે ઓલો દડો પડે ને એ પહેલા જ આપ મારી દે, એટલે હેઠે ન પડવા દે. હેઠે પડી જાય તો આપણે બધા જડ થઈ જાય. જડ ન થવા માટે ઓલો જે બેસ્ટમેન હોય ને એ દડાને હેઠે પડે ને એ પહેલા મારી દે, તો ઉપર ઉઠે ને પછી તરત મારે. તો એવી રીતે મારે તો 6 ને 4 જાય, પણ હાવ નીચેથી આવતો હોય ને એને મારવા જાય તો એ આઘો ન જાય. એટલે પરમ ગુરુ છે એને કિક મારવી હતી. એ કિક મારવા માટે આવ્યા 250 વર્ષ પહેલા, આપણે એટલા વર્ષ ગયા, પણ એની એવી કિક મારી છે ને આપણે કાંઈ નહીં કરીને તોય કૈવલધામ ભોગવાના છે, નક્કી રાખજો. પણ આપણે અહીંયા આવવું પડશે, શ્રદ્ધા રાખવી પડશે, વિશ્વાસ રાખવો પડશે, કારણ કે પરમ ગુરુના સ્થાનમાં આવી ગયા એટલે કૈવલધામમાં તમે જવાના છો. એકવાર તમે ટ્રેનમાં બેસી જાઓ અને મુંબઈ જતી ટ્રેન હોય અને તમારે કઈ ટિકિટ છે બેઠા છો તો ટીસી ઉતારવાના નથી અને ટ્રેન મુંબઈ પહોંચશે, બરાબર? એમ આ કૈવલધામની ટ્રેન નથી, પ્લેન નથી, હેલિકોપ્ટર નથી, રોકેટ નથી. આ વૃત્તિની ગતિ છે, ફટનારાના પોગાડ દેશે, દૂર નહીં રહેવા દે આપણને. અને એના માટે મેં તમને આ બધી વાત કરી છે. આગળનો વિષય કાલ હું આના આટલું સમજાઈ જાય ને એટલે આગળ લઈશ કે આપણું બધું પાકા પાયે છે, કાંઈ માની લેવાનું છે નહીં. તમારે એમ કે સંબંધ જોવા ગયા તો કે ભાઈ કદાચ એને 2-3 દુકાન છે, એમ કાંઈક એને 8-10 વીઘા જમીન છે, 2 માળનું મકાન કદાચ છે, એમ તો કદાચ કે ને એટલે ઓલાના મગજની અંદર શંકા રે ને રે. આપણામાં કાંઈ કદાચ છે ને સાચું જ છે. એટલે એને કીધું 2 જ દુકાન છે, અહીંયા છે ને અહીંયા છે. એને એક ઘર છે,
100-200 વારનું, અને એમાં 3 માળ છે એ આ જગ્યાએ છે, એડ્રેસ હોય પાકું, અને એની અંદર એટલું ઘરેણું છે એ હતી, જો કહી શકતો હોય તો કે આટલું ઘરેણું હતી છે, તમારી દીકરીને દેવામાં વાંધો નહીં. એમ આપણે પરમ ગુરુને આરે જવામાં કાંઈ વાંધો નહીં. એવું હું તમને પાકું કરીને બતાવવાનો છું. આજનો દિવસ મેં થોડુંક વધારે લઈ લીધું છે, પણ મારે લેવું પડે એવું હતું એટલે લીધું છે. તમે મને જે તમારો સમય વધારે લીધો છે એમાં માફ કરજો. શ્રીમંત કરુણા સાગર ભગવાન કી જય. परमानंद सुखानंद महाराज विष्णुदास जी महाराज, कांशीदास जी महाराज, सीताराम महाराज, श्री हंसदास महाराज, गुरु श्री सरस्वतीदास जी महाराज, भागवत संतन की जय, भागवत देवन की जय, नाथ संप्रदाय की जय, गुरु का सहरसा की जय, कैवल धाम की जय, लाल धाम की जय, ग्रंथ वाचन करे जय,